જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી, જેમાં કમિશનર દ્વારા મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર તથા વર્ષ 2024-25નું સુધારેલું અંદાજપત્ર ચેરમેનને સોંપવામાં આવ્યું। આ તકે મેયર તથા ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા હતા। આ બજેટ અંગે કમિશનર દિનેશ મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે ગયા વર્ષે જે બજેટ રજૂ કરવામાં આવેલું તેમાં 150 કામો નક્કી કરવામાં આવ્યા હતા। તે પૈકી 144 કામો છે જેમાંથી અમુક કામો પૂર્ણ થઈ ગયા છે, અમુક કામો પ્રગતિ હેઠળ છે અને અમુક કામો આગામી થોડા દિવસોમાં શરૂ થશે। કમિશનર દિનેશ મોદીએ આજે આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે જે બજેટ ડ્રાફ્ટ ચેરમેન નિલેશ કગથરાને સોંપ્યો તેમાં મોટા ભાગના ચાર્જીસમાં વધારો સૂચવવામાં આવ્યો છે અને વધારામાં નગરજનો પાસેથી નવા પ્રકારના અન્ય ચાર્જીસ વસૂલવા પણ કમિશનરે સૂચવ્યું છે। આગામી વર્ષે નગરજનો માટે પાણી પણ મોંઘું થશે એમ આ ડ્રાફ્ટ બજેટ કહે છે। જો કે જામનગર મહાનગરપાલિકાની કાર્ય પદ્ધતિ એવી રહી છે કે પ્રથમ કમિશનર દ્વારા કરદર વધારા સૂચવવામાં આવે, પછી શાસકો દ્વારા આ વધારા રદ કરવામાં આવે અથવા અંશતઃ વધારાને લીલી ઝંડી આપવામાં આવે। પરંતુ આગામી વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોય, શાસકો નગરજનોનું ધ્યાન રાખશે એવી લાગણીઓ વ્યક્ત થઈ રહી છે। તેની સામે એમ પણ માનવામાં આવે છે કે કમિશનર દ્વારા નગરજનો પર વધારાનો જે બોજ સૂચવવામાં આવ્યો છે તે બહુ મોટો ન હોય। શક્ય છે કે મહાનગરપાલિકાની તિજોરીને સમૃદ્ધ બનાવવા શાસકો આ નાનો વધારો માન્ય પણ રાખી શકે છે। મેયર વિનોદ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાની ઉપસ્થિતિમાં કમિશનરે ચેરમેનને સોંપેલા બજેટ ડ્રાફ્ટમાં જણાવાયું છે કે રહેણાંક હેતુ માટેના ફિક્સ નળ જોડાણ માટે ₹1300ની જગ્યાએ ₹1400 પ્રતિ વર્ષ અને સ્લમ વિસ્તાર માટે ₹650ની જગ્યાએ ₹700 કરવા સૂચન કરવામાં આવેલ છે। આ ઉપરાંત વાહન ટેક્સમાં વધારો, ટાઉન હોલ ભાડા તથા ડિપોઝિટમાં વધારો, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં ₹25 સુધીનો વધારો, ગ્રીનરી ચાર્જમાં 150%થી માંડીને 300% સુધીનો વધારો, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ બમણો કે તેથી વધુ કરવા, ફાયર ચાર્જીસમાં વધારો, દવાખાના ચાર્જ બમણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ કરનારાઓ પાસેથી ચાર્જ વસૂલવા, નવી દરખાસ્ત, ફૂડ ટેસ્ટિંગ ચાર્જ નવા ચાર્જ તરીકે શરૂ કરવા, રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, રંજીત સાગર પાર્ક, સંગીત ફુવારો તથા લેઝર શોની સેવા મોંઘી કરવા, તળાવ પર ચાલવું મોંઘું કરવા તથા સ્ટ્રીટ લાઇટ ચાર્જ ડબલ કરી નાખવા તેમજ આ બધા વધારાથી નગરજનો પર હાલના વેરા ચાર્જીસ ઉપરાંત વધારાના ₹12 કરોડ જેટલા ચાર્જીસ વસૂલવા સૂચવવામાં આવેલ છે। આ બજેટ કહે છે વર્ષ 2025-26 દરમિયાન મહાનગરપાલિકાને કુલ આશરે ₹1430 કરોડની આવકનો અંદાજ છે અને તેની સામે વર્ષ દરમિયાન ₹1493 કરોડનો ખર્ચનો અંદાજ માંડવામાં આવ્યો છે। તારીખ 1/4/2025ના દિવસે મહાનગરપાલિકા પાસે હાથ પર ₹388.94 કરોડ હશે। વર્ષ પૂરું થશે ત્યારે એટલે કે 31 માર્ચ 2026ના દિવસે કોર્પોરેશન પાસે બંધ સિલક તરીકે ₹325.94 કરોડ રહેશે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે હાલ કોઈ નવા સમાચાર નથી। મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ આવતા વર્ષમાં બનાવવામાં આવશે। સાયન્સ નોલેજ પાર્ક નિયત સમયમાં બની જશે। 2 નવા ફાયર સ્ટેશન બનશે। ફૂટબોલ મેદાન બનશે। પાણી તથા રોડ રસ્તાઓના કામો થશે। નવી ગૌશાળા બનાવવામાં આવશે। ત્રીજા સ્મશાન અંગે કોઈ જ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી। આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવામાં આવશે। આજે ગુરુવારે કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ દરખાસ્ત રજૂ કર્યા બાદ મીડિયા કર્મીઓને આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકાનું આજરોજ આગામી વર્ષ અને 2025-26નું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે। હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે। ટૂંકમાં વાત કરું તો 2024-25ના બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર 18 ઉપર મૂકેલ છે। મોટા મોટી વાત કરીએ તો કેપિટલ 930 કરોડની સામે 766 કરોડના કામો પૂર્ણ થયેલ છે। લગભગ 150 કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે, એમાંથી 144 કામો કાં તો પૂર્ણ થયા છે, કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે। એમ કરીને 144 કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે। ફક્ત 6 કામો રહી ગયા છે જે અમે 25-26માં કેરી ફોરવર્ડ કર્યા છે। 25-26ના બજેટની વાત કરીએ તો એ પેજ નંબર 21 ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ। ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે એમાં આપ સૌને મળી જશે। સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો। મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર
વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાંક કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈનો કોઈ વિવાદ સર્જાયા છે. આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે, કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આ જમીન માગી છે. કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જેવી જમીન મળશે કે તરત હું માનું છું કે આ 25-26માં આ મુક્તિધામનો પ્રશ્ન હલ થઈ જશે. રિવરફ્રન્ટની વાત કરીએ તો એમાં રાજ્ય સરકારને આપણી દરખાસ્ત ગયેલી છે. રાજ્ય સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અને એ અંગેની બજેટ મળવાથી આપણે એની કાર્યવાહી શરૂ કરશું.